રાજકોટમાં કાળઝાળ ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે યશ ફાઉન્ડેશન દ્વારા માનવતાવાદી કાર્ય કરવામાં આવ્યું છે। સંસ્થા દ્વારા શહેરના ગુંદાવડી વિસ્તારમાં વધતી ગરમીથી રાહત આપવા માટે ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું। નોંધનીય છે કે યશ ફાઉન્ડેશન છેલ્લા 5 વર્ષથી આ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યું છે। કાર્યક્રમમાં ગુંદાવડી વિસ્તારના અંદાજે 1500થી 2000 લોકોએ ઠંડી છાસનો લાભ લીધો હતો અને સંસ્થાના આ કાર્યને બિરદાવ્યું હતું। મારું નામ માનસુરભાઈ અબલભાઈ વાળા, વોર્ડ નંબર 14 મહામંત્રી છે ભાજપ, અને ચંદ્રાબેન માનસુરભાઈ વાળા એમના હસબન્ડ છે, વોર્ડ નંબર 14 ના કોઓપરેટર છે। અને યશ ફ્રેન્ડ ક્લબ દ્વારા સતત 5મું વર્ષ અમે આ છાસ વિતરણ કરી છે। અહીંયા ગુંદાવડી હોસ્પિટલ માર્કેટ એના હિસાબે અનેક માણસો અહીંયા છાસ પીવાનો લાવો લે છે, અને છાસ પીને આવા સતત 42 ડિગ્રી તાપમાનમાં છાસ પીને એ લોકો મનથી અમને એમ કહે કે ખૂબ ખૂબ તમારો આભાર, અમને છાસ આ ઠંડી પીવા મળી। અને અહીંયા આટલા બધા શોપિંગ કરવા આવે છે, ગુંદાવાડીમાં દર્દીઓ આવે છે, એ પણ છાસનો લાવો લે છે, અને આવી 42 ડિગ્રી તાપમાનમાં છાસ પીને બહુ આનંદ અને આશીર્વાદ આપે છે અમને। છેલ્લા 5 વર્ષથી અમે દર વર્ષે 5મા મહિનામાં છાસ પીવડાવી છીએ, અને અંદાજિત 1500-2000 માણસ છાસ પીવાનો લાવો લે છે।